સાઉન્ડ અને જેનામ સ્ટુડિયો ને જોરદાર તાલીથી વધાવો બધા ધર્મની વાતો એ કોને કરવી આપણે જેનામ સ્ટુડિયો વાળા ભાઈ સતીશભાઈ ની માલિકો એમ કહેવાય છે બાપ જનો જીવતાનો જાનિયો બની જવું મુવાનો કાદિયો મટુની મરીના પણ લાગિયો લાગ માંડે ભાગિયો ભાગ માંડે દીદી કોણ દેવી બને મારી દેવી 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 કોણ દેવી બને મરીના ધોળકા તાલુકાની માલિકો ધોળકા તાલુકો અમદાવાદ જિલ્લો અને પીછાવાડા ગામની માલિકો આપણી વાલ્મીકી સમાજ અને વાઘેલા પરિવારના વંશની માલિકો એક એવો શૂરવીર યોદ્ધા પાક્યો કે આજની ગાડીએ દેહ દુનિયામાં ડંકો વાગે બાપુ હિન્દુ પૂજે મુસલમાન પૂજે 18 વરણ મુક્ત હોય છે એવો માતા જડીના પેટે હિરિયા નામનો દીકરો છે નીકો ભાઈ સોરિયા કડની માલિકો ભરવાડુના માલ ઢોર ચારે ખાતા પીતા એક જ નામ હે ખોડિયા તારો એમાં એકની ભગવતીને વાતો રાખવી અને માલ ઢોર ચારતા ચારતા ગામના સીમાડા પાદરની માલિકો શિવની માલિકો નીકળી ગયો અને ઢોર ચારતા ચારતા ભરવાડ ભેગો બે આખલા બાંધ્યા જેની ભાંગી હોય જોડલી એની માયામાં મીઠપ નહીં પણ કરમે કરી રાત્યું રાત્યું આજ મારે કોને જઈ દોષ દેવો રેશમિયા દેવના મંડાળા હોય કોઈ પરિવારની માલિકો ખુરાપુરા ખુરદન સતી સિકોતર ઝુલેણા તો બહુ ગયા તમને રમવાનું બહુ ખુશ છે પણ આ ધર્મ હું કરી દે એની નોંધ લ્યો કે ધર્મ હું કરી દે તમારા આંગણે જેની વાલા વેલી થઈ જાય જેની ભાઈમાં ભાગ પડી જાય ને પંડનું કપડું જેથી હગું ન થાય ને તેથી તમારા વડવા અને તમારા ઘરે દીકરીનો લગ્ન હોય ને તેથી એકવાર થોડાની માલિકો જઈ અને તમારી ખોડિયાર બેઠી હોય મારી આદ્ય શક્તિ બેઠી હોય ને એના આગળ બે આવણા પડો ભાઈ કે આજ મારી આબરૂ તારા હાથમાં છે ભાઈ અને ઈ આબરૂ જવા દે ને તો તમારા દાદા હીરાને ખોટ પડી ગઈ પછી કલાક એટલે મારા પ્રશ્ન કે જે તમારા વાઘેલાની પેઢીએ કોઈ મરદ એવો થઈ ગયો કે આજની તારીખે આપણે તો પૂજીએ છીએ પણ આ લોકો સોરિયા પરિવાર ભરવાડ પરિવાર એને પૂજે છે 1700 ગામ 1700 પરિવાર એને પૂજે છે તમારે મારે તો ગર્વ લેવાની વાત છે કે આપણા ભાઈડા આ લોકોની સમાજની અંદરમાં પૂજાતા હોય અને કેવા પૂજાય કે જેના પેટની માલિકો 18 20 વર્ષના વારણા વિયા ગયા હોય છે ને મા બેન દીકરીના પેટ સંતાન નો થતું હોય ને ઈ મારા હીરા બાપાની પાડે છે ને એકવાર શેળો નાખો અને 9 મહિને 13મા દિવસે તો દીકરો ન દે ને તો વાઘેલાની પેટી મને દાદા હીરાને ખોટ પડી ગઈ પછી પણ કેવો જાણ એ ભરવાડુના જેથી ઢોર ચારવા ગયો અને બે આખલા બાજા દેવ છે ઝાડમાં જેવી ભટકાણે ને એ ઝાડની માલિપાથી માયા નીકળી દાદા ભરવાડ એમ થયું કે રૂખીનો દીકરો નાનું વરણ એના પેટમાં વાત નહીં રહી બાપ એટલે આને અહીંયા મારી નાખો અને તેથી 8-10 વર્ષના દીકરાને અહીંયા મારી અને ખાડો કરીને દાટી દીધો 4 થી 5 થી બરોબર અઠવાડિયું થયું ને
પોતાની માં જડી એમ કહેવાય છે કે મારા દાદા હિરિયાને ગોતવા નીકળી ભાઈ એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો આવો સુનો માંડો જેના પેટેથી કંદોદર વ્યા જાય જુવાન દીકરા વ્યા જાય ઈ માને ખબર હોય કે દીકરાની વેદ ગોતી 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 ગામના પાદર સીમાડા ફરી વળી અને બરોબર સીમની માલિપા આવી મારા હિરિયાને કોઈએ જોયો મારા હિરિયાને કોઈએ જોયો પણ બાપુ હિરિયાને કોઈ વાવડ નો દે અને તેડી ઈ ખાડામાંથી જે ખાડામાં ડાટો તો ને ત્યાંથી અવાજ પડ્યો માં મારા ભગવતી આવા લેખ લખ્યા હતા બાઈ કે ભરવાડના હાથે હું મરાઈ ગયો છે પણ હવે સાંભળ મારી વાત આજથી હવા મહિનો થાય એટલે એક એક ભરવાડની ડેલી જો ખખડાવું અને એક એક ભરવાડ ભાઈઓના જો કદાચ ને ઘર ખખડાવી અને એક એક ને નો જગાડું ને તો મને વાલ્મીકી સમાજની માલિક ઓર મને દાદા હિરિયાને ખોટ પડી ગઈ પછી બાપુ ગાયું દૂધથી બંધ થઈ ગઈ બેહુને દોવા જાય ને એટલે બેહુના આચરણમાંથી લોહી ઝરવા માંડી ભરવાડ પરિવારની સંતાન આગળ વધે નહીં પેટે પાટા બંધાઈ ગયા ભાઈ એમાં ગામના માણસ વિચાર કરે છે કે આવું બધું ભરવાડો આવી વેળા તો કોઈની જોઈ નથી બાપ હવે કોઈ ભુવાને તેડાવો કોઈ બ્રાહ્મણને તેડાવો અને આનો જોશ જોરાવો કે કોણ છે અને ભુવાને તેડાવીને બ્રાહ્મણને તેડાવ્યા ને તેથી બ્રાહ્મણે કીધું કે ભાઈ આ કોઈ છે નહીં પણ રૂખીના દીકરાને તમે માર્યો છે હા ઈ ન્યાય માંગે અને એને ન્યાય આપી દયો અને તેથી ભરવાડું સોરિયા કડની માલિક કીધું કે એમ કેમ ન્યાય આપો કે તારા 5 વર્ષના દીકરાથી માંડીને 60 વર્ષના ડોહા લગી 6 મહિના લગી જો કડવો કાંટો ચડવા દઉં અને પરિવારની માલિકો જો પાછા દીકરા દઉં અને તારા દૂજાના પાછા દૂધતા થઈ જાય ને તો માનજે કે હિરિયો ઉગ્યો તો પછી ખલાસ ને બાપ ગામ માળા ભેગું થયું 1700 કડનું માળા ભેગું થઈ ગામો ગામમાં ઢોલ ઢાક અને વાત કહેતે મારા દાદા હિરિયાને પીસાવદરના પાદરની માલિકો થાપન દીધી અને તેથી ગામના સીમાડા પાદરની માલિકો બાપા બેઠો હોય ને તો કોઈ તારા આંગણની માલિકો કોઈ વાંચ્યું આવશે કોઈ દુખ્યું આવશે આજની તારીખે ઈ ભાઈડાના ખોટા હમ નથી ખવાતા અને બીજી એક વાત એવી છે કે ગામના ઘરની માલિકો તાળા લાગે પણ મારા દાદા હિરિયાની ડેરીમાં તાળું ન લાગે બાપ આઈથી જો કદા એ ખીલી કોઈ લઈ જાય અને એ ખીલી લેતા જો પાછો ન પડું ને તો સગીતની માલિકો મારા સતીશ બુવાના સોરિયાના ખડની માલિકો હું દાદો હિરિયો નતો ઉગ્યો પછી ખલાસ દે બાપ પણ રાણા અગર કે મારી રામ રે અરે રે મે બીજા નહીં કર ગરિયા નહીં પણ મારી ડોયલી વેળા એ વીરવાસલા આજ મારું વારું કરીને દાડા એ ખુરદન રમવા આવો રે
સગો બાળો રાજા બહુ શક્તિ છે આજની તારીખે આ તમે જેટલા બધા મારી વાત સાંભળો છો ને આજની તારીખે પીછાવદરમાં જાજો કોઈ જાગતો હોય કે ન જાગતો હોય પણ મારો ડાળો હીરિયો જાગે છે ભાઈ હે કડી કડી માલિક ઓર બાપુ ચોર ચોરી કરવા આવે ને એટલે પીછાવદરના પાર્ટી પાદરની માલિકો રાખી રાત ફરે રાખે પણ એ ગામમાંથી વટવા નો દે બહાર પછી ખલાસ કોઈ બેન દીકરી આજની તારીખ કોઈ બેન દીકરીની આબરૂ થતી હોય 100 ફૂટનો હરફ બની અને પીછાવદરના પાદરની માલિકો આજની તારીખે મારો ડાડો હીરિયો દર્શન આપે છે ભાઈ એ દાદા હીરિયા તારા રાજમાં મારે લીલા લેર છે એકવાર મારા દાદા હીરિયાને જોરદાર તાળીથી વધાવો ભાઈ તમે જાઓ કોકની પીછાવદરમાં જાઓ તો ખબર પડે કે કોણ બેઠું છે 18 વરણ પૂજે છે અને તમે જેને કેમેરામેન તરીકે બોલાવ્યો છે ને એ સતીશભાઈ પણ વાલ્મીકી સમાજમાં ઈ મારા દાદા હીરિયાને પૂજે છે એના ઘરે પણ દાદાની ખાંભી છે કેવી વાત કરી હતી કે હું તો દુબળી દશાનો મારા નરિયા વાળું મકાન છે બાપ મારે ખાવા પીવા કઈ નથી નાના બસલા છે હે દાદા તારા આંગણાની માલિકો આવીને ખાલી દર્શન પૂનમ ભરવા આવું છું પણ જો કદાચ આ જગતની માલિકો તારા જેવો ધર્મ બેઠો હોય તો મારે વાલા નહીં મારા ભાઈઓ માને નહીં મને ગાંડો ગાંડો કરે છે ગામ બાપ પણ મને તારી એ માયા લાગી મને હિયા દાદા તારી બદલી રાઈનો ગજરો બનાણો અગોર નિધનમાં મારો સતીશ બહુ હતો હાથમાં લાકડી લઈ અને મારો દાડો હીરિયો આવ્યો ઓશિયારા આવડા રડમાં મારા સતિયા એ ઓશિયારા આવડું પાડ્યું મરતા તારા બોલેલા બોલ જીદી આ ગામના સીમાડે પીપળવાનું મને ડર હિરિયાને ખોટ્યો બની જાય આ જો હિરિયો અને 6 મહિનાની માલિક જો તારા નરિયા ઉપર ધાબો ચડાવું અને બીજો માળ દો ખડકી દઉં ને તો મને રૂકીના દીકરાને મને હિરિયાને ખોટ પડી પછી ખલાસ કે પીછાવદરમાં તો ભાઈઓ મારા નાના બચલાને ખોટું પડવા દે તો મારા દાદા હિરિયાના પાદરની દેવી આ ગામ તો પૂજે તારી ચડતી કળા કરું અને જો કદાચ આ ગુજરાત નહીં તારું ગામ નહીં પણ આખું ગુજરાત જો તને ઓળખતું ન કરું ને તો મને હીરિયાની ખોટ પડી ગઈ પછી ખલાસ કે બાપ
જેનામ સ્ટુડિયો સતીશભાઈ નું નામ છે બાપુ કોઈ કલાકાર જિગ્નેશ કવિરાજ થી માંડી અને કીર્તિદાન ગઢવી થી માંડી કોઈ કલાકાર એવો નથી કે એને નહીં ઓળખતો હોય ભાઈ આ દાદાની કૃપા છે એ આપણી વાલ્મીકી સમાજના દીકરા જણને પૂજે છે આજની તારીખે એવી કૃપા છે એની માથે ભલા એટલે ધર્મ છે